સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ધોધમાર વરસાદથી સુરત વડોદરા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કામરેજ અને કીમની વચ્ચે હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા। હજુ પણ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। સવારથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની સટાસટી। સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારની સાથે અલગ અલગ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે। શહેરમાં આજે આંગણવાડી, શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ। આ સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। જિલ્લામાં જે રીતે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। હાલ આપણે કામરેજ 4 રસ્તા વિસ્તારમાં છે અને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે 48 ના છે, એટલે કે નેશનલ હાઈવે 48 હવે છે તે વરસાદના પાણીથી પ્રભાવિત થઈ રહ્યો છે। ખાસ કરીને સર્વિસ રોડ પરથી જે પાણી છે તે હવે નેશનલ હાઈવે પર છે તે પ્રવેશ કરી રહ્યા છે અને તેની સીધી અસર છે તે વાહનો પર પડી રહી છે। જે રીતે છે તે પાણી છે તે હવે નેશનલ હાઈવે પર ફેલાઈ રહ્યા છે અને તેને લઈને વાહનોની ગતિ ચોક્કસથી ધીમી થઈ ગઈ છે। હજુ પણ સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના પાણી છે તે સર્વિસ રોડ પરથી હવે કહી શકાય કે નેશનલ હાઈવે પર છે તે પ્રવેશી રહ્યા છે। લગભગ 1-1 ફૂટ જેટલા પાણી હાલ છે તે નેશનલ હાઈવે 48 પર આવી ચૂક્યા છે। સુરત જિલ્લાનો કામરેજ વિસ્તાર છે, 4 રસ્તા વિસ્તાર છે અને ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ચોક્કસથી ટ્રાફિક અને જનજીવન પણ આનાથી છે તે ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે। વાહનોની છે તે ગતિ પણ અહીં છે તે એકદમ ઓછી થઈ ગઈ છે। અહીં આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। દાદા, શું નામ છે આપનું? રાજુભાઈ, કેટલો વરસાદ અને કેટલું પાણી ભરાયું છે? બહુ વરસાદ છે મોટાભાઈ। આમાં તો એટલું બધું પાણીની મુસીબત છે કે આ સોસાયટીની અંદર છોકરાને પણ બહાર નથી કઢાતા, એટલી મુસીબત છે। આ હાઈવે પર પાણી આવી ગયા? આ હાઈવે ઉપર પાણી આવી ગયું। આટલો 3 ફૂટ પાણી છે આ રોડ પર અત્યારે હાલમાં 3 ફૂટ પાણી છે। કેવી પરિસ્થિતિ છે? બહુ મુસીબત છે। છોકરાને બહાર કાઢવા પણ સ્કૂલે પણ જાય એવું નથી છોકરાને। ટ્રાફિક પણ આના લીધે હવે જામ થઈ ગયું છે। આ પાણીના હિસાબે જ ને, પાણીને કારણે કારણે બિલકુલ। તો આ નેશનલ હાઈવે 48 ના દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો। હાઈવે ઉપર છે તે 1-2 ફૂટ પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને તેનાથી ટ્રાફિક બિલકુલ છે તે પ્રભાવિત થઈ રહ્યો છે અને જોઈ શકાય છે કે નેશનલ હાઈવે પણ આનાથી પ્રભાવિત થયો છે। જે રીતે ગઈકાલ રાતથી સતત અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે। પહેલા સર્વિસ રોડમાં પાણી ભરાયા હતા અને ત્યારબાદ આ પાણી હવે છે તે નેશનલ હાઈવે 48 ની ઉપર પ્રવેશી ચૂક્યા છે। 3 લેન રોડ છે, તેમાં હાલ છે તે એક જ લાઈન ચાલુ છે અને જેને લઈને ભારે ટ્રાફિક પણ કેમેરામાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભારે ટ્રાફિક પણ હવે અહીં થવાની શરૂઆત થઈ ગઈ છે। પાણી નિકાલનો કોઈ રસ્તો નથી। પ્રશાસન બિલકુલ છે તે પાણી કાઢવામાં હાલ છે તે નિષ્ફળ નીવડ્યું છે અને જેનું પરિણામ હવે છે તે આ પ્રજા ભોગવી રહી છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।